નમસ્કાર મિત્રો વરસાદને લઈ અને સારા સમાચાર સામે આવી રહ્યા છે ત્યારે ગુજરાતમાં દરિયામાં વધારે પડતું કરંટ જોવા મળતા તંત્ર એલર્ટમાં આવી ગયું છે મિત્રો। અત્યારે ગુજરાતમાં વરસાદી માહોલ સર્જાયો છે અને દરિયામાં પણ ખૂબ ઊંચે સુધી મોજા ઉછળતા તંત્ર એલર્ટમાં આવ્યું છે અને આજુબાજુના વિસ્તારોને પણ એલર્ટ કરી દેવામાં આવ્યું છે મિત્રો। ત્યારે માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના પણ અમુક જગ્યાએ આપવામાં આવી છે। ત્યારે ગુજરાતના કયા કયા જિલ્લામાં વરસાદ પડ્યો છે અને આવનારા આ તારીખોમાં કઈ કઈ જગ્યાએ વરસાદ પડશે જેની માહિતી આપવામાં આવી છે। ત્યારે રાજ્યમાં 5 દિવસ અનેક વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવેલી છે મિત્રો। રાજ્યમાં ભારે વરસાદની આગાહી અને હવામાન વિભાગની આગાહી। ત્યારે રાજ્યમાં 20 તાલુકામાં 1 થી પણ વધારે ઇંચ જેટલો વરસાદ પડી ચૂક્યો છે। અતિ ભારે વરસાદની આગાહી કરતા તંત્ર એલર્ટમાં આવી ગયું છે અને ગરમીમાંથી માણસોને રાહત મળી રહી છે મિત્રો। ત્યારે આવનારા 5 દિવસમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી પણ કરવામાં આવેલી છે। ત્યારે ગુજરાતના આ જિલ્લાઓમાં ખૂબ ભારે વરસાદ પડી શકે છે મિત્રો। આ તારીખે ગુજરાતમાં ભારે વરસાદ પડશે અને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવેલ આગાહી આ તારીખોમાં ખૂબથી અતિભારે વરસાદ પડી શકે છે મિત્રો। આ જિલ્લાઓ જે તમે હરિયાળી જોઈ શકો છો એ આગામી 24 કલાક પહેલાં જે વરસાદ પડી ચૂક્યો છે અને અંબાલાલ પટેલની આગાહી અને ગાજવીજ અને આંધી સાથે વરસાદ ખાબકશે મિત્રો। ત્યારે તંત્ર એલર્ટમાં આવી ગયું છે અને દરિયામાં ખૂબ ઊંચે સુધી મોજા ઉછળતા પણ જોવા મળ્યા હતા મિત્રો। અને ત્યારે દરિયામાં ખૂબ કરંટ પણ જોવા મળ્યો હતો। આવનારી 24 કલાકમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે। 27થી કરી અને તારીખ 30 સુધી અંબાલાલ પટેલે વરસાદની આગાહી કરી હતી કે ભારે વરસાદ પડશે। ત્યારે રાજ્યમાં ચોમાસું ફરી સક્રિય થયું છે અને ગુજરાતના અમુક જિલ્લામાં સારો વરસાદ પડી રહ્યો છે। મેઘરાજાના આગમનથી રાજ્યના ખેડૂતોને ખુશી થઈ રહી છે અને હવામાન આગામી સમયમાં કયા વિસ્તારોમાં અને કેટલા વરસાદની શક્યતા છે તે અંગે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે મધ્ય એશિયામાંથી ઉત્તર ભારત તરફ ગરમ પવનો ફૂંકાઈ રહ્યા છે। વેસ્ટર્ન ડિસ્ટર્બ નબળા પડ્યા હતા અને ગંગા જમનાના તટો અતિથે ઉઠ્યા હતા। અરબી સમુદ્રમાંથી આવતા ભેજવાળા પવનો વાદળો લઈ આવતા પરંતુ વાદળો નબળા હતા। ઉત્તરની ગરમી વાદળોને નબળા પાડી વિખેરી નાખતી હતી। પશ્ચિમ ઘાટના ચોમાસાને આગળ ધકેલી તેવી સિસ્ટમ બની હતી। ઉત્તર ભારતમાં હવામાને ઠંડક મળતા 5000 ફૂટ ઊંચાઈએ વાદળોને ઠંડક મળે તેવું વાતાવરણ બન્યું હતું। ચોમાસું ઉપરના લેવલના પવનને લીધે અરબી સમુદ્ર અને બંગાળની શાખાની સાનુકૂળતાને લીધે આગળ ચાલી રહ્યું છે મિત્રો। ત્યારે અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું કે તારીખ 27થી 30 તારીખે મોટાભાગના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે। જેમાં ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત વરસાદ થવાની શક્યતાઓ છે। ત્યારે આ કાળઝાળ ગરમીમાંથી માણસોને રાહત મળે તેવી સંભાવનાઓ વ્યક્ત કરી હતી। આગામી 3 દિવસમાં ઉત્તર ગુજરાતમાં મોટાભાગના વિસ્તારોમાં વાવણી લાયક વરસાદ અને અમુક ભાગોમાં અતિભારે વરસાદની અંબાલાલ પટેલે આગાહી કરી છે। ત્યારે તારીખ 27થી 30 તારીખ સુધીમાં ઉત્તર ગુજરાતમાં, મધ્ય ગુજરાતના ભાગોમાં વાવણી લાયક વરસાદ થવાની શક્યતા છે। ત્યારે કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે। દક્ષિણ ગુજરાતના ભાગોમાં 2 જુલાઈ સુધીમાં ભારેથી અતિભારે વરસાદ પણ પડી શકે છે મિત્રો। ત્યારે હવામાનની સત્તાવાર આગાહી માટે આપણે આ વિડીયોમાં જણાવવામાં આવેલું છે કે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી। અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું હતું કે તારીખ 27થી 30 તારીખે મોટાભાગના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવેલી છે મિત્રો। ત્યારે આ તારીખોમાં વરસાદ આ જગ્યાએ પડી શકે છે અને દરિયામાં ખૂબ વધારે કરંટ જોવા મળતા તંત્ર એલર્ટમાં પણ આવી ગયું છે અને ગુજરાતમાં અત્યારે કાળઝાળ ગરમી પડી રહી છે અને ગરમી પછી અચાનક જ વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે। ત્યારે આકાશમાં વાદળો અને કાળા ડિબાંગ વાદળો વચ્ચે ધડાકાભર વીજળી પણ ચમકવા લાગી છે અને આવનારો સમય એટલે કે 24 કલાકમાં ભારેથી અતિભારે આ તારીખોમાં અને આ જિલ્લાઓમાં જળબંબોળ થવાની શક્યતાઓ પણ વ્યક્ત કરવામાં આવેલી છે। તો અત્યારે તમે જોઈ રહ્યા છો કે રાજ્યમાં કાળઝાળ ગરમી અમુક જગ્યાઓ પડી રહી છે મિત્રો। ત્યારે આ કાળઝાળ ગરમીને ઠંડક પહોંચાડવા માટે થઈ અને મેઘરાજાએ મહેરબાન થઈ અને અનેક વિસ્તારોમાં જળબંબાકાર કરી નાખ્યું છે મિત્રો।
આવનારા તારીખોમાં પણ વરસાદી માહોલ સર્જાતા આવનારા 24 કલાકમાં ખૂબ ભારેથી અતિભારે અને 50થી 60 કિમીની ઝડપે પવન ફૂંકાવાની શક્યતાઓ પણ વ્યક્ત કરવામાં આવેલી છે. અંબાલાલ પટેલે પણ આગાહી કરતાં જણાવ્યું હતું કે આવનારું ચોમાસું ગયા ચોમાસાથી પણ સારું રહેશે, ત્યારે ખેડૂતોમાં ખુશીનો માહોલ પણ સર્જાયેલો છે. મિત્રો, ગયો ચોમાસામાં જેટલા મીમી વરસાદ પડ્યો છે એનાથી 1.5 ગણો વરસાદ આ ચોમાસામાં પડવાની શક્યતાઓ પણ વ્યક્ત કરી છે. વાતાવરણને અનુસરી અને જે આગાહી કરવામાં આવેલી છે, અંબાલાલ પટેલે આગાહી કરી છે કે ગત વર્ષે જે ચોમાસું થયું હતું એનાથી પણ સારું ચોમાસું આવવાની ખૂબ સંભાવનાઓ વ્યક્ત કરી છે. અત્યારમાં જે ગરમીના કારણે જે માણસો મુશ્કેલી વેઠી રહ્યા છે અને થોડાક જ દિવસોમાં રાહત મળી શકે છે અને કાળઝાળ ગરમી વચ્ચેથી રાહત મળી અને ઠંડકનો અનુભવ પણ થઈ શકે છે. ત્યારે આવનારા 24 કલાકમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી પણ વ્યક્ત કરવામાં આવેલી છે.